પાટીદાર અનામત મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસને પડકાર ફેંક્યો છે કે કોંગ્રેસે વાત જાહેર કરે કે અનામત કેવી રીતે મળે। બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે જો ઈચ્છા હોય તો ચોક્કસ અનામતનો લાભ આપી શકાય છે। જે પ્રકારે કોંગ્રેસ એ ઉશ્કેરણીજનક વાતો કરી અને જ્ઞાતિ જાતિને ભડકાવે છે, અનામતની વાતો કરે છે। મેં પૂછેલું, સાર્વજનિક પૂછેલું, અત્યારે પણ પૂછી રહ્યો છું કે બંધારણમાં અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટો જે છે એમાં જે ભડકાવાની વાત કોંગ્રેસ કરે છે ને જેનાથી ભડકી રહેલા એમની સાથે બેઠેલા લોકોને પણ પૂછવા માંગુ છું કે કેવી રીતે અનામત મળે એ કોંગ્રેસ જાહેર કરે। મારો એમને સીધો સવાલ છે કે જો તમને આવી ખબર હતી તો તમે શું કામ 10% ને આર્થિકની વાત લાવ્યા? નામદાર હાઈકોર્ટે જે જજમેન્ટ આપ્યું એમાં પણ કહ્યું છે કે સાયન્ટિફિક સર્વે કર્યું હોત ગુજરાત સરકારે તો હાઈકોર્ટ ક્યાંય આડી ના આવે। તમારી અંદરથી ઈચ્છા શક્તિ હોવી જોઈએ। આર્થિક પછાત લોકો છે, જેમના બાળકોને મુશ્કેલી છે, એમને ચોક્કસ લાભ અપાવી શકાય। મારે જીતુભાઈને એવું કહેવું છે